ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હવે જો ગયા લેક્ચર ની અંદર આપણે કાર્બોહાઈડ્રેટ ચેપ્ટર કમ્પ્લીટ કર્યું. ત્યાર પછીનું નેક્સ્ટ ચેપ્ટર છે આપણી પાસે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, કે જે ઓલરેડી આપણે 12th સાયન્સ ની અંદર જે સ્ટડી કરી ગયા વિદ્યુત રસાયણશાસ્ત્ર એ જ મુજબના સેમ ટોપિક છે, કે જેની અંદર આપણે ઇલેક્ટ્રોકેમિકલ સેલ, ઇલેક્ટ્રોલિટિક સેલ, કોન્સન્ટ્રેશન સેલ, ફ્યુલ સેલ, કે જે ઓલરેડી ડિસ્કશન કરી ગયા સેમ ટોપિક આ જ ચેપ્ટરમાં મૂકેલા છે. તો જો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી કેને કહેવામાં આવે છે, સૌથી પહેલા તો આપણે ખ્યાલ જ છે કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એક એવા પ્રકારની બ્રાન્ચ છે કે જેની અંદર આપણે કઈ વસ્તુ સ્ટડી કરીએ છીએ? કેમિકલ રિએક્શન. કેમિકલ રિએક્શન એક કેમિકલ રિએક્શન જોવા મળશે, પરંતુ કેની અંદર કેમિકલ રિએક્શન, કેની વચ્ચે? તો આપણે ખ્યાલ જ છે, તો આપણી પાસે બે શબ્દ છે. ફર્સ્ટ છે ઇલેક્ટ્રોડ અને બીજી વસ્તુ છે ઇલેક્ટ્રોલાઇટ. આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એક એવા પ્રકારની રસાયણ વિજ્ઞાનની બ્રાન્ચ છે કે જેની અંદર આપણે કેમિકલ રિએક્શન જોશે, પરંતુ કેની વચ્ચે કેમિકલ રિએક્શન? તો ઇલેક્ટ્રોડ અને ઇલેક્ટ્રોલાઇટ આ બંને વચ્ચે કેમિકલ રિએક્શન થઈને આપણે કઈ વસ્તુ કઈક પ્રોડક્ટ જોવા મળશે. તો કઈક આપણે કેમિકલ રિએક્શન થ્રુ કઈક ઇલેક્ટ્રિકલ એનર્જીની ડિસ્કશન કરવાનું છે. તો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એટલે એવા પ્રકારની કેમિસ્ટ્રીની બ્રાન્ચ છે કે જેની અંદર કેમિકલ રિએક્શન, પરંતુ કેમિકલ રિએક્શન કેની વચ્ચે? તો કેમિકલ રિએક્શન બિટવીન ઇલેક્ટ્રોડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ. ખ્યાલ આવી ગયો? તો ફર્સ્ટ આપણી પાસે શબ્દ હતો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. તો એના વિશે જોઈ ગયા આપણે કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર આપણે કેમિકલ રિએક્શન સ્ટડી કરવાની છે, પરંતુ કેમિકલ રિએક્શન કેની વચ્ચે? તો ઇલેક્ટ્રોડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ આ બંને વચ્ચે. ત્યાર પછી બીજા બે શબ્દ છે ઓક્સિડેશન રિએક્શન એન્ડ રિડક્શન રિએક્શન. તો ચાલો એ જોઈએ હવે. ઓક્સિડેશન રિએક્શન. તો જો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની ચર્ચા કરી છે, તો વાસ્તવિક છે કે ઇલેક્ટ્રોન કોક લોસ કરતો હશે ને બીજા શું કરતું હશે? ગેઇન કરતા હશે. એના થ્રુ જ કઈ રિએક્શન જોવા મળે છે? ઓક્સિડેશન રિએક્શન અને રિડક્શન રિએક્શન. કે જ્યારે ઇલેક્ટ્રોડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ વચ્ચે કઈક કેમિકલ રિએક્શન થાય છે, ત્યારે કઈક આઉટપુટની અંદર કઈક ઇલેક્ટ્રોન અને એ ઇલેક્ટ્રોન થ્રુ આપણે ઓક્સિડેશન રિએક્શન અને રિડક્શન રિએક્શન બંનેનું ડિસ્કશન કરવાનું છે. તો ચાલો, ઓક્સિડેશન રિએક્શન કેને કહેવામાં આવે છે? તો આપણે ખ્યાલ જ છે કે ઓક્સિડેશન રિએક્શન કે જેની અંદર ઓક્સિડેશન આંકમાં શું થતો હોય? વધારો થતો હોય. ફોર એક્ઝામ્પલ તરીકે આપણી પાસે કોઈ પણ એક મેટલ છે, એમાંથી કન્વર્ઝન થાય છે +2 ની અંદર, +2 ઇલેક્ટ્રોન. વાસ્તવિક છે કે જો ફોર એક્ઝામ્પલ તરીકે મારી પાસે એક સોલિડ મેટલ છે, એ મેટલ કેમિકલ રિએક્શન થ્રુ શું કરે છે? 2 ઇલેક્ટ્રોન લોસ કરે છે. તો વાસ્તવિક છે કે 2 ઇલેક્ટ્રોન લોસ કરતો હોવાથી મેટલ ઉપર કયો ચાર્જ આવશે? +2 ચાર્જ, અને 2 ઇલેક્ટ્રોન લોસ કરેલા છે. હવે જો મેટલ ઉપર અહીંયા ઓક્સિડેશન અંક શું હતો? 0 હતો. અહીંયા શું થયું? +2. 0 માંથી +2 છે, મીન્સ કે ઓક્સિડેશન નંબરમાં શું થયો? ઓક્સિડેશન નંબરમાં વધારો થયો. ઓક્સિડેશન નંબરમાં વધારો થાય એ જ રિએક્શનને આપણે શું કહીએ છીએ? ઓક્સિડેશન રિએક્શન. જો આ રિએક્શન ક્યારે જોવા મળે? આ રિએક્શન નું સ્ટડી મીન્સ કે ઇલેક્ટ્રોડ અને ઇલેક્ટ્રોલાઇટ બંને વચ્ચે કઈ કેમિકલ રિએક્શન થ્રુ ઇલેક્ટ્રોન લોસ થાય છે, ને ઈ ઇલેક્ટ્રોન થ્રુ જ કઈ વસ્તુ જોવા મળે છે? ઓક્સિડેશન રિએક્શન એન્ડ રિડક્શન રિએક્શન. તો આપણે ડેફિનેશન જોઈ ગયા હતા. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એક એવા પ્રકારની બ્રાન્ચ છે કે જેની અંદર કેમિકલ રિએક્શન થ્રુ એક ઇલેક્ટ્રિકલ એનર્જી મળે છે. ત્યારે જ મળે કે જ્યારે ઇલેક્ટ્રોડ અને ઇલેક્ટ્રોલાઇટ બંને વચ્ચે કઈક રિએક્શન થવી જોઈએ. તો ઓક્સિડેશન નંબરમાં શું થાય? વધારો થાય. અહીંયા મેટલ ઉપર ઓક્સિડેશન અંક 0 હતો, 0 માંથી +2 છે, એટલે કે ઓક્સિડેશન નંબર કેવા છે? ઇન્ક્રીઝ છે. તો એ રિએક્શનને શું કહેવામાં આવે છે? ઓક્સિડેશન રિએક્શન. ખ્યાલ આવી ગયો? એક જ વસ્તુ યાદ રાખવાની, ઓક્સિડેશન નંબરમાં વધારો થવો જોઈએ.
+2 માંથી +4 થાય અથવા તો 0 માંથી +2 થાય. ચાલો ત્યાર પછી નેક્સ્ટ છે આપણી પાસે રિડક્શન રિએક્શન. રિડક્શન રિએક્શન ઓક્સિડેશન રિએક્શન આવે એ જ રીતના કઈ આવે રિડક્શન રિએક્શન આવે. તો ચાલો આપણી પાસે મેટલ ઉપર +2 ચાર્જ છે એ 2 ઇલેક્ટ્રોન ગેઇન કરીને ઝીરોમાં કન્વર્ટ થઈ જાય છે. જો અહીંયા મેટલ ઉપર કયો ચાર્જ હતો +2 ચાર્જ હતો, અહીંયા મેટલ ઉપર કયો ચાર્જ આવ્યો છે 0 ચાર્જ છે. તો વાસ્તવિક છે કે +2 માંથી 0 થયો તો ઓક્સિડેશન નંબરમાં શું થાય ડિક્રીઝ થાય મીન્સ કે ડાઉન થાય. તો રિડક્શન રિએક્શન જે રીતના ઓક્સિડેશન રિએક્શન ની અંદર ઓક્સિડેશન નંબરમાં જે વધારો થાય એ જ વસ્તુ પરંતુ રિવર્સ રિડક્શનમાં શું થાય ઓક્સિડેશન નંબરમાં ઘટાડો થાય મીન્સ કે ઓક્સિડેશન નંબર કેવા થાય ડિક્રીઝ થાય. તો +2 માંથી શું થયું છે 0. તો એ કઈ આપણી પાસે રિએક્શન છે રિડક્શન. ચાલો ત્યાર પછી ઓક્સિડાઇઝિંગ એજન્ટ એન્ડ રિડ્યુસિંગ એજન્ટ. તો હવે જો આપણે જે ઓક્સિડેશન રિએક્શન એન્ડ રિડક્શન રિએક્શન જોઈ ગયા અને પર્ટિક્યુલર એક્ઝામ્પલ લઈએ તો આપણી પાસે ગેલ્વેનિક સેલ કે જેની અંદર આપણે આ રીતના લખતા ત્યાર પછી તો જો આમાંથી એક ઓક્સિડેશન રિએક્શન છે ને બીજી કઈ છે રિડક્શન રિએક્શન છે. તો ઓક્સિડેશન રિએક્શન મીન્સ કે ઓક્સિડેશન આંકમાં વધારો. આમાં 0 માંથી શું થાય છે +2 મીન્સ કે ઓક્સિડેશન નંબરમાં શું થયો વધારો થયો અને આમાં +2 માંથી શું થાય છે 0 થાય છે. તો વાસ્તવિક છે કે ઓક્સિડેશન નંબર કેવા થયા ડિક્રીઝ છે. તો એ કઈ રિએક્શન છે રિડક્શન. એક પર્ટિક્યુલર એક્ઝામ્પલ આપણે લીધું મેટલની જગ્યાએ કોપર અને ઝિંક નો યુઝ કરીને કે જેની અંદર આપણે ઝિંક અને ઝિંક સલ્ફેટ એન્ડ કોપર સલ્ફેટ આ બંનેનો યુઝ કરતા ઇલેક્ટ્રોડ અને ઇલેક્ટ્રોલાઇટ તરીકે. એ જ ટોપિક આવશે સેમ રિએક્શન ગેલ્વેનિક સેલ ઇલેક્ટ્રોકેમિકલ સેલ કે જેની અંદર આપણે કેમિકલ રિએક્શન થ્રુ ઇલેક્ટ્રિકલ એનર્જી એઝ એ પ્રોડક્ટ તરીકે મળતી. ચાલો ત્યાર પછી નેક્સ્ટ શબ્દ છે આપણી પાસે ઓક્સિડાઇઝિંગ એજન્ટ. ઓક્સિડાઇઝિંગ એજન્ટ કેને કહેવામાં આવે છે તો જો ઓક્સિડાઇઝિંગ એજન્ટ સામેવાળાનું શું કરતા હશે ઓક્સિડેશન કરતા હશે પરંતુ પોતાનું મીન્સ કે ઇટ સેલ્ફ અંડરગો રિડ્યુસ એને શું કહેવામાં આવે છે ઓક્સિડાઇઝિંગ એજન્ટ. તો ચાલો ઓક્સિડાઇઝિંગ એજન્ટ એટલે થાય શું તો ચાલો ઓક્સિડાઇઝિંગ એજન્ટ એટલે આપણે જોઈ ગયા કે ઓક્સિડાઇઝિંગ એજન્ટ એટલે કે સામેવાળાનું શું કરતું હોય ઓક્સિડેશન કરતું હોય પરંતુ ઇટ સેલ્ફ અંડરગો reduce is called oxidizing agent. Itself reduce. તો ઓક્સિડાઇઝિંગ એજન્ટ એટલે કે સામેવાળાનું ઓક્સિડેશન કરતું હશે પરંતુ પોતાનું એટલે કે ઇટ સેલ્ફ રિડ્યુસ ઇઝ કોલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. આપણે જે રીતના ઓક્સિડેશન રિએક્શન અને રિડક્શન રિએક્શન જોઈ ગયા એક્ઝામ્પલ ઝિંક અને કોપરનું એ જ એક્ઝામ્પલ દ્વારા આપણે કઈ વસ્તુ સમજતી ઓક્સિડાઇઝિંગ એજન્ટ એન્ડ રિડ્યુસિંગ એજન્ટ. તો ચાલો ઓક્સિડાઇઝિંગ એજન્ટ કેને કહેવામાં આવે છે સામેવાળાનું ઓક્સિડેશન કરતું હોય પરંતુ પોતાનું શું કરતું હોય રિડક્શન કરતું હોય એને શું કહેવામાં આવે છે ઓક્સિડાઇઝિંગ એજન્ટ.
ત્યાર પછી છે આપણી પાસે રિડ્યુસિંગ એજન્ટ. તો ચાલો સામેવાળાનું શું કરતું હશે એ રિડક્શન, પરંતુ ઇટ સેલ્ફ અંડરગો ઓક્સિડાઇઝ. તો જો રિડ્યુસિંગ એજન્ટ કેને કહેવામાં આવે છે? તો રિડ્યુસિંગ એજન્ટ સામેવાળાનું રિડક્શન કરશે, પરંતુ ઇટ સેલ્ફ પોતાનું શું કરશે? ઓક્સિડેશન કરશે. એને શું કહેવામાં આવે છે? ઓક્સિડાઇઝિંગ એજન્ટ. તો ઓક્સિડેશન કરતા પદાર્થ અને રિડક્શન કરતા પદાર્થનો મેન ડિફરન્ટ જોવો હોય તો જો પોઈન્ટ આઉટ આપણે આ રીતના કરી શકીએ. આપણે જો અહીં લખીએ છીએ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, અને અહીંયા લખીએ છીએ આપણે રિડ્યુસિંગ એજન્ટ. ઓક્સિડાઇઝિંગ એજન્ટ હશે એ સામેવાળાનું મીન્સ કે અધરનું શું કરતું હશે? ઓક્સિડેશન, અને પોતાનું શું કરતું હશે? ઇટ સેલ્ફ રિડ્યુસ મીન્સ કે રિડક્શન. હવે આથી રિવર્સ રિડ્યુસિંગ એજન્ટમાં સામેવાળાનું શું કરતું હશે? એ રિડક્શન મીન્સ કે અધરનું રિડક્શન કરતું હોય ને પોતાનું શું કરતું હશે? એ ઓક્સિડેશન. ઓક્સિડાઇઝિંગ એજન્ટ સામેવાળાનું ઓક્સિડેશન કરે અને પોતાનું રિડક્શન કરે. એથી રિવર્સ સામેવાળાનું રિડક્શન અને પોતાનું ઓક્સિડેશન, એને શું કહેવામાં આવે છે? રિડ્યુસિંગ એજન્ટ. તો ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને રિડ્યુસિંગ એજન્ટ જે વસ્તુ આપણે ઓક્સિડેશનમાં ડિસ્કશન કરી ગયા એથી રિવર્સ કેમાં આવે છે? રિડ્યુસિંગ એજન્ટમાં. ખ્યાલ આવી ગયો? તો ચાલો ફર્સ્ટ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એક એવા પ્રકારની બ્રાન્ચ છે કે જેની અંદર આપણે કેમિકલ રિએક્શન થ્રુ કંઈક ઇલેક્ટ્રિકલ એનર્જીનું કંઈક ડિસ્કશન કરશે. ઓક્સિડેશન નંબરમાં વધારો, ઓક્સિડેશન નંબરમાં ઘટાડો, સામેવાળાનું ઓક્સિડેશન અને પોતાનું રિડક્શન, સામેવાળાનું રિડક્શન અને પોતાનું ઓક્સિડેશન. તો લખેલું છે ઓક્સિડાઇઝિંગ એજન્ટ એન્ડ રિડ્યુસિંગ એજન્ટ. જો આપણે ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને રિડ્યુસિંગ એજન્ટ કે જે બંને આપણે ઇલેક્ટ્રોકેમિકલ સેલનું જ્યારે ડિસ્કશન કરશું ત્યારે ઝિંક અને કોપર બંનેનું એક્ઝામ્પલ થ્રુ આપણે ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને રિડ્યુસિંગ એજન્ટનું ડિસ્કશન કરશે. અત્યારે તો ઓનલી ફોર ડેફિનેશન બધાની ખ્યાલ હોવી જોઈએ કે એને ઓક્સિડાઇઝિંગ એજન્ટ કે એને રિડ્યુસિંગ એજન્ટ કે એને ઓક્સિડેશન રિએક્શન કે એને રિડક્શન રિએક્શન કહેવામાં આવે છે. ત્યાર પછી જો હાફ રિએક્શન છે, હાફ રિએક્શન કેને કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે કે જેની અંદર આપણે ઓક્સિડેશન હાફ રિએક્શન અને રિડક્શન હાફ રિએક્શન કે જ્યારે બંનેને જ્યારે કમ્બાઈન કરશે ત્યારે કેનું ફોર્મેશન કરશે? રેડોક્સ રિએક્શન. તો જો હાફ રિએક્શન નું એક્ઝામ્પલ જોતું હોય તો આપણે હાફ રિએક્શન મીન્સ કે કાં તો ઓક્સિડેશન હાફ રિએક્શન આવે કાં તો પછી રિડક્શન હાફ રિએક્શન આવે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણી પાસે છે મેટલ, એમાંથી M+2 મીન્સ કે જે આપણે ઓક્સિડેશન રિએક્શન લખેલી છે. અને બીજું એક્ઝામ્પલ લઈએ કે +2 છે, +2 ઇલેક્ટ્રોન મેટલ સોલિડ. તો જો ફર્સ્ટ રિએક્શન આપણી પાસે છે ઓક્સિડેશન રિએક્શન. કઈ રીતના ખેલાયું? ઓક્સિડેશન નંબરમાં શું થાય છે? વધારો. રિડક્શન રિએક્શન કે +2 માંથી 0, તો આપણી પાસે છે રિડક્શન રિએક્શન. તો આપણે જ્યારે હાફ સેલ નું જ્યારે ડિસ્કશન કરીએ ત્યારે આપણે વર્ડ યુઝ કરવો પડે રેડોક્સ રિએક્શન માટે, કાં તો ઓક્સિડેશન હાફ રિએક્શન હોય કાં તો રિડક્શન હાફ રિએક્શન હોય છે. અર્ધકોષ કાં તો ઓક્સિડેશન નો અર્ધકોષ હોય કાં તો પછી રિડક્શન નો અર્ધકોષ. તો આપણી પાસે જે ફર્સ્ટ રિએક્શન છે, ફર્સ્ટ આને નંબર આપી દે 1 અને આને નંબર આપી દે આપણે 2. આપણી પાસે જે ફર્સ્ટ રિએક્શન છે એ કઈ છે? ઓક્સિડેશન નંબરમાં શું થાય છે? વધારો થાય છે. તો એ રિએક્શન આપણે કહી શકીએ ઓક્સિડેશન હાફ રિએક્શન. એન્ડ સેકન્ડ રિએક્શન છે ને શું કહી શકાય? રિડક્શન હાફ રિએક્શન.
ઓક્સિડેશન અર્ધકોષ અને રિડક્શન અર્ધકોષ. તો ખ્યાલ આવી ગયો. હાફ રિએક્શન કેને કહેવામાં આવે છે? તો આપણે જે ઓક્સિડેશન રિએક્શન અને રિડક્શન રિએક્શન, પરંતુ જ્યારે રેડોક્સ રિએક્શન ની ચર્ચા કરવાની આવે ત્યારે હંમેશા આપણે ઓક્સિડેશન હાફ રિએક્શન અને રિડક્શન હાફ રિએક્શન આ બંને વર્ડનો યુઝ કરવો પડે, કે જેની અંદર એકમાં ઓક્સિડેશન થતું હશે અને બીજામાં શું થતું હશે? રિડક્શન. ચાલો, ત્યાર પછી આપણી પાસે છે ઇલેક્ટ્રોડ. ઇલેક્ટ્રોડ કેને કહેવામાં આવે છે? કે જેને ધ્યાનમાં રાખીને આપણે એનોડ અને કેથોડ આ બંનેનું ડિસ્કશન કરશું. ઇલેક્ટ્રોડ એક પ્રકારનું મેટાલિક અથવા તો નોન મેટાલિક નું રોડ છે કે જેની સરફેસ ઉપર કઈ રિએક્શન થાય છે? ઓક્સિડેશન રિએક્શન એન્ડ રિડક્શન રિએક્શન. ઇલેક્ટ્રોડ મીન્સ કે વિદ્યુત ધ્રુવ કેને કહેવામાં આવે છે? એક પ્રકારનું મેટલ અથવા તો નોન મેટલ નો રોડ છે કે જેની સરફેસ ઉપર ઓક્સિડેશન રિએક્શન અથવા તો રિડક્શન રિએક્શન થાય છે, એને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોડ. આપણે ગેલ્વેનિક સેલ હતો એની અંદર આપણે ઝિંક નો ઇલેક્ટ્રોડ અને કોપર આ બંનેના ઇલેક્ટ્રોડ આપણે યુઝ કરતા, કે જેની સરફેસ ઉપર આપણે ઓક્સિડેશન રિએક્શન અને રિડક્શન રિએક્શન બંનેનું ડિસ્કશન કરતા. તો ઇલેક્ટ્રોડ એટલે કે પ્રકારનો મેટલનો અથવા તો નોન મેટલનો રોડ છે કે જેની સરફેસ ઉપર ઓક્સિડેશન રિએક્શન કે પછી રિડક્શન રિએક્શન જોવા મળે છે, એને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોડ. ત્યાર પછી આપણી પાસે છે એનોડ અને કેથોડ. તો જો આપણે ખ્યાલ જ છે એનોડ કેને કહીએ છીએ? તો આપણે જ્યારે રેડોક્સ રિએક્શન ની મીન્સ કે ઇલેક્ટ્રોકેમિકલ સેલ નું ડિસ્કશન કરીએ ત્યારે આપણી પાસે એનોડ અને કેથોડ બંને શબ્દનો આપણે યુઝ કરવો પડે. એનોડ એટલે કે જે સાઈડ શું થતું હશે? ઓક્સિડેશન. અને બીજો શબ્દ છે કેથોડ કે જે સાઈડ શું થતું હશે? રિડક્શન. તો આપણે ઇલેક્ટ્રોકેમિકલ સેલ ની અંદર ડિસ્કશન કરી ગયા હતા કે એનોડ અને કેથોડ કે એક સાઈડ ઓક્સિડેશન હાફ રિએક્શન હશે, બીજી સાઈડ હશે રિડક્શન હાફ રિએક્શન. મીન્સ કે એક સાઈડ ઓક્સિડેશન થતું હોય, બીજી સાઈડ રિડક્શન. તો જે સાઈડ ઓક્સિડેશન થતું હોય એને આપણે શું કહેતા? એનોડ. અને જે સાઈડ રિડક્શન થતું હોય એને આપણે શું કહેતા? કેથોડ. તો એનોડ રિએક્શન હશે મીન્સ કે ત્યાં ઓક્સિડેશન હાફ રિએક્શન હશે, અને કેથોડ રિએક્શન મીન્સ કે ત્યાં રિડક્શન હાફ રિએક્શન જોવા મળશે જ્યારે આપણે રેડોક્સ રિએક્શન ની ચર્ચા કરતા હોય ત્યારે, અથવા તો ઇલેક્ટ્રોકેમિકલ સેલ નું ડિસ્કશન કરતા હોય ત્યારે. તો ચાલો ત્યાર પછી ડન બંને શબ્દ એનોડ અને કેથોડ. તો જો એક ઉપર પોઝિટિવ સાઇન હશે, બીજા ઉપર નેગેટિવ સાઇન હશે, પરંતુ એ ફિક્સ ના હોય, ડિપેન્ડ્સ ઓન ધ સેલ. ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે કે પછી ઇલેક્ટ્રોલિટિક સેલ છે, એને ધ્યાનમાં રાખીને એનોડ કે પછી કેથોડ ઉપર પોઝિટિવ કે નેગેટિવ સાઇન જોવામાં આવે છે. એ ખાસ ધ્યાન રાખજો, ફિક્સ નો કહી શકીએ કે એનોડ અને કેથોડ ઉપર પોઝિટિવ કે પછી નેગેટિવ હોય. એ પોઝિટિવ કે નેગેટિવ સાઇન કેના ઉપર ડિપેન્ડ રહે છે? સેલ ઉપર ડિપેન્ડ રહે છે. ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે કે પછી ઇલેક્ટ્રોલિટિક સેલ છે. ત્યાર પછી છે આપણી પાસે રિડક્શન રિએક્શન છે. રિડક્શન રિએક્શન કેને કહેવામાં આવે છે? સોરી, રેડોક્સ રિએક્શન છે આપણી પાસે. રેડોક્સ રિએક્શન કેને કહેવામાં આવે છે? તો બંનેનો સમેશન કરવાનો છે આપણી પાસે. ઓક્સિડેશન હાફ રિએક્શન છે અને રિડક્શન હાફ રિએક્શન છે. ઓક્સિડેશન હાફ રિએક્શન અને રિડક્શન હાફ રિએક્શન મીન્સ કે એનોડ ઉપર જે રિએક્શન થાય છે ઈ અને કેથોડ ઉપર જે રિએક્શન થાય છે બંનેનો જ્યારે સમેશન કરે તો એને શું કહેવામાં આવે છે? રેડોક્સ રિએક્શન. હાફ સેલ પ્લસ હાફ સેલ બંનેનો સમેશન. તો ત્યાર પછી લાસ્ટ હતું આપણી પાસે રેડોક્સ રિએક્શન. તો રેડોક્સ રિએક્શન એક પ્રકારની એવી રિએક્શન છે કે જેની અંદર ઓક્સિડેશન થતું હશે
અને રિડક્શન થતું હશે મીન્સ કે ઓક્સિડેશન હાફ રિએક્શન પ્લસ રિડક્શન હાફ રિએક્શન કરીએ તો આપણી પાસે કઈ વસ્તુ મળે છે રેડોક્સ રિએક્શન ખ્યાલ આવી ગયો ચાલો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ઓક્સિડેશન રિડક્શન ઓક્સિડાઇઝિંગ એજન્ટ રિડ્યુસિંગ એજન્ટ હાફ રિએક્શન ઇલેક્ટ્રોડ એનોડ કેથોડ અને રેડોક્સ રિએક્શન આટલા પોઈન્ટ આઉટ અત્યારે આપણે ડિસ્કશન કરીએ ચાલો ત્યાર પછી જોવો મોસ્ટ આઈએમપી ઇલેક્ટ્રોકેમિકલ સેલ અને ઇલેક્ટ્રોલિટિક સેલ આ બંનેમાં ડિફરન્ટ શું ખાસ ધ્યાન આપજો ઇલેક્ટ્રોકેમિકલ સેલ વિશે જોશે એટલે ઓલરેડી રિવર્સ કેની અંદર આવશે ઇલેક્ટ્રોલિટિક સેલ એની અંદર કે જે રીતના આપણે ઓક્સિડેશન નું રિવર્સ શું થતું હતું રિડક્શન હતું એ જ રીતના ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે એના જે પોઈન્ટ આઉટ કરશે એથી રિવર્સ કઈ વસ્તુ જોવા મળશે ઇલેક્ટ્રોલિટિક સેલ ની અંદર તો જો હવે આપણી પાસે ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે એ ઇલેક્ટ્રોકેમિકલ સેલ ની અંદર હવે આપણે ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે કે જેની અંદર આપણે કઈ વસ્તુ જોતા એક કેમિકલ રિએક્શન થતી કેમિકલ રિએક્શન કે જેનું કન્વર્ઝન કેમાં થઈ જતું ઇલેક્ટ્રિકલ એનર્જી ની અંદર ઇલેક્ટ્રિકલ એનર્જી ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે કે જેની અંદર કઈ કેમિકલ રિએક્શન થશે ઇલેક્ટ્રોડ અને ઇલેક્ટ્રોલાઇટ વચ્ચે કઈ કેમિકલ રિએક્શન થઈને કઈ ઇલેક્ટ્રિકલ એનર્જી જોવા મળશે તો કન્વર્ઝન ઓફ કેમિકલ રિએક્શન અથવા તો કેમિકલ એનર્જી ઇનટુ ઇલેક્ટ્રિકલ એનર્જી કે કેમિકલ રિએક્શન થઈને આપણે કઈ વસ્તુ મળશે ઇલેક્ટ્રિકલ એનર્જી આથી રિવર્સ કેની અંદર આવશે ઇલેક્ટ્રોલિટિક સેલ ની અંદર કે ઇલેક્ટ્રોલિટિક સેલ ની અંદર કેમિકલ રિએક્શન કરવા માટે ઇલેક્ટ્રિકલ એનર્જી સપ્લાય કરવી પડે કે જ્યારે આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી સપ્લાય કરશે ત્યારે જ કઈ વસ્તુ જોવા મળશે કેમિકલ રિએક્શન જોવા મળશે તો આથી રિવર્સ મીન્સ કે જ્યારે ઇલેક્ટ્રિકલ એનર્જી સપ્લાય કરશે ત્યારે કઈ વસ્તુ થશે કેમિકલ રિએક્શન થશે કેની અંદર ઇલેક્ટ્રોલિટિક સેલ ની અંદર ત્યાર પછી સેકન્ડ પોઈન્ટ આપણી પાસે છે રેડોક્સ રિએક્શન તો જો ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે એની અંદર સ્પોન્ટેનિયસ રેડોક્સ રિએક્શન થઈને કઈ વસ્તુ મળે છે ઇલેક્ટ્રિકલ એનર્જી થાય છે કે જ્યારે ઇલેક્ટ્રોલિટિક સેલ ની અંદર રેડોક્સ રિએક્શન કરવા માટે આપણે કઈ વસ્તુ એપ્લાય કરવી પડે ઇલેક્ટ્રિકલ એનર્જી એપ્લાય કરવી પડે ઇલેક્ટ્રિકલ એનર્જી એપ્લાય કરશે ત્યારે જ રેડોક્સ રિએક્શન જોવા મળશે તો એકની અંદર સ્પોન્ટેનિયસ થાય જ્યારે બીજાની અંદર સ્પોન્ટેનિયસ થાય નહીં ચાલો ત્યાર પછી ત્રીજો પોઈન્ટ જો જ્યારે ઇલેક્ટ્રોકેમિકલ સેલ નું ડિસ્કશન કરતા હોય ત્યારે આપણી પાસે એક બાજુ એનોડ હશે જ્યારે બીજી બાજુ શું હશે કેથોડ હશે તો આ બંને જે ઓક્સિડેશન હાફ રિએક્શન છે અને રિડક્શન હાફ રિએક્શન છે બંને અલગ અલગ કન્ટેનર ની અંદર કરવામાં આવ્યા છે મીન્સ કે ટુ ડિફરન્ટ કન્ટેનર આર મસ્ટ બી રિક્વાયર ફોર ધ ઇલેક્ટ્રોકેમિકલ સેલ ઇલેક્ટ્રોકેમિકલ સેલ ની અંદર બંને જે ઇલેક્ટ્રોડ છે એને અલગ અલગ કન્ટેનર ની અંદર શું કરેલા હશે ડીપ કરેલા હશે જ્યારે ઇલેક્ટ્રોલિટિક સેલ ની અંદર સેમ એક જ કન્ટેનર ની અંદર ઇલેક્ટ્રોડ ડીપ કરેલા હોય છે ટુ ડિફરન્ટ કન્ટેનર ઇલેક્ટ્રોકેમિકલ સેલ સેમ કન્ટેનર ઇન ઇલેક્ટ્રોલિટિક ત્યાર પછી ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે એની અંદર એનોડ નેગેટિવ અને કેથોડ પોઝિટિવ તો જો ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે એની અંદર એનોડ ઉપર કઈ સાઇન હશે નેગેટિવ સાઇન હશે અને કેથોડ ઉપર કઈ સાઇન હશે પોઝિટિવ સાઇન હશે આની પહેલા જ મેં તમને કીધું કે જ્યારે
આપણે એનોડ અને કેથોડ નું ડિસ્કશન કરીએ ઇટ મીન્સ કે ઓક્સિડેશન રિએક્શન અને રિડક્શન રિએક્શન નું ડિસ્કશન કરતા હોય ત્યારે એનોડ અને કેથોડ ઉપર કયા પ્રકારનો ચાર્જ છે, પોઝિટિવ છે કે નેગેટિવ છે, ક્યારે ફિક્સ કહી શકી નહીં. શું કામ? તો કેના ઉપર ડિપેન્ડ રહે છે? સેલ ઉપર ડિપેન્ડ રહે છે. તો એનોડ ઉપર નેગેટિવ સાઇન અને કેથોડ ઉપર પોઝિટિવ સાઇન, તો એ કયો સેલ હશે આપણી પાસે? ઇલેક્ટ્રોકેમિકલ સેલ હશે. આથી રિવર્સ એનોડ ઉપર પોઝિટિવ સાઇન અને કેથોડ ઉપર નેગેટિવ સાઇન કેમાં હશે? ઇલેક્ટ્રોલાઇટિક સેલ ની અંદર હશે. તો કીધું ખાસ નોટ ડાઉન, એવું ક્યારેય ફિક્સ યાદ નહીં રાખવાનું કે એનોડ એના ઉપર નેગેટિવ કે પછી પોઝિટિવ કે પછી કેથોડ એના ઉપર નેગેટિવ કે પછી પોઝિટિવ, કેના ઉપર ડિપેન્ડ રહે છે? સેલ ઉપર ડિપેન્ડ રહે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે સોલ્ટ બ્રિજ નું. આપણે ખ્યાલ જ છે કે જ્યારે ઇલેક્ટ્રોકેમિકલ સેલ નું ડિસ્કશન કરીએ છીએ ત્યારે બંને હાફ સેલ છે ને કેના દ્વારા કમ્બાઈન કરીએ છીએ? સોલ્ટ બ્રિજ દ્વારા કમ્બાઈન કરી છે. તો સોલ્ટ બ્રિજ ની જરૂર પડશે કેની અંદર? ઇલેક્ટ્રોકેમિકલ સેલ ની અંદર. જ્યારે ઇલેક્ટ્રોલાઇટિક સેલ ની અંદર સોલ્ટ બ્રિજ ની જરૂર પડતી નથી. તો જો આપણે જે 4-5 પોઈન્ટ જોઈ ગયા, ફર્સ્ટ પોઈન્ટ છે કે જે કેમિકલ રિએક્શન થ્રુ જ કઈ વસ્તુ મળશે? ઇલેક્ટ્રિકલ એનર્જી. ઇથી રિવર્સ ઇલેક્ટ્રિકલ એનર્જી જ્યારે સપ્લાય કરશો ત્યારે કઈ વસ્તુ થશે? કેમિકલ રિએક્શન. સ્પોન્ટેનિયસ રેડોક્સ રિએક્શન જોવા મળશે ઇલેક્ટ્રોકેમિકલ સેલ ની અંદર. જ્યારે નોન સ્પોન્ટેનિયસ રિએક્શન મીન્સ કે કેમિકલ રિએક્શન કરવી હોય તો ઇલેક્ટ્રિકલ એનર્જી સપ્લાય કરવી પડે. એની અંદર ઇલેક્ટ્રોલાઇટિક સેલ ની અંદર બે અલગ અલગ કન્ટેનર નો યુઝ કરવામાં આવે છે. મીન્સ કે જ્યારે બે ઇલેક્ટ્રોડ નો યુઝ કરીએ છીએ તો બંને ઇલેક્ટ્રોડ ને ડિફરન્ટ કન્ટેનર ની અંદર સોલ્ટ બ્રિજ દ્વારા અટેચ કરવામાં આવે છે. જ્યારે ઇલેક્ટ્રોલાઇટિક સેલ ની અંદર સેમ કન્ટેનર ની અંદર જ બંને ઇલેક્ટ્રોડ ને ડીપ કરેલા હોય છે. ઇલેક્ટ્રોકેમિકલ સેલ હશે તો એનોડ ઉપર નેગેટિવ સાઇન અને કેથોડ ઉપર પોઝિટિવ સાઇન. જ્યારે ઇથી રિવર્સ ઇલેક્ટ્રોલાઇટિક સેલ હશે ત્યારે એનોડ ઉપર પોઝિટિવ સાઇન અને કેથોડ ઉપર નેગેટિવ સાઇન. લાસ્ટ પોઈન્ટ છે કે જે ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે એની અંદર સોલ્ટ બ્રિજ ની રિક્વાયરમેન્ટ રહે છે કે સોલ્ટ બ્રિજ દ્વારા જ બંને હાફ સેલ ને આપણે શું કરીએ છીએ? કમ્બાઈન કરીએ છીએ, મીન્સ કે અટેચ કરી છે, એકબીજાને કોન્ટેક્ટમાં લઈ આવીએ છીએ. જ્યારે ઇલેક્ટ્રોલાઇટિક સેલ ની અંદર સોલ્ટ બ્રિજ ની રિક્વાયરમેન્ટ રહેતી નથી. ખ્યાલ આવી ગયો? તો ચાલો પોઈન્ટ આઉટ કરી લ્યો. આપણે જે પોઈન્ટ આઉટ કરેલા છે ઇલેક્ટ્રોકેમિકલ સેલ ના જ છે. આથી બધું રિવર્સ કેની અંદર આવશે? ઇલેક્ટ્રોલાઇટિક સેલ ની અંદર. તો ચાલો અત્યાર લગી આપણે કોમન જનરલ જે વર્ડ હતા ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટર ને લગતા એના વિશે જોઈ ગયા. તો ચાલો ફર્સ્ટ કયું હતું આપણી પાસે? ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી કેને કહેવામાં આવે છે? ત્યાર પછી હવે આપણી પાસે કઈ વસ્તુ હતી? ઓક્સિડેશન રિએક્શન, રિડક્શન રિએક્શન, ઓક્સિડાઇઝિંગ એજન્ટ, રિડ્યુસિંગ એજન્ટ, હાફ સેલ રિએક્શન, રેડોક્સ રિએક્શન, ઇલેક્ટ્રોડ, એનોડ, કેથોડ અને ત્યાર પછી ડિફરન્ટ જોઈ ગયા. મોસ્ટ આઈએમપી ડિફરન્ટ બિટવીન ઇલેક્ટ્રોકેમિકલ સેલ એન્ડ ઇલેક્ટ્રોલાઇટિક સેલ. જે વસ્તુ આપણે ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં જોઈ ગયા એ રિવર્સ કેની અંદર આવશે? બધી વસ્તુ ઇલેક્ટ્રોલાઇટિક સેલ ની અંદર આવશે. તો આજે આપણે અહીંયા લગી રાખીએ.